તો આ તરફ વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ ગરબા માટે કર્યું હતું ભૂમિપૂજન, જેમાં નવલખી મેદાનમાં એક સાથે 75,000 ખેલૈયાઓ રમી શકશે ગરબા। 15,000થી વધુ લોકો ગરબા નિહાળી શકે તેવી પણ વ્યવસ્થા કરાશે। ગરબા આયોજક મયંક પટેલનું નવરાત્રિને લઈને મોટું નિવેદન। તેઓએ કહ્યું કે ગરબામાં તિલક કરીને જ ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે। વિધર્મીઓને રમવા માટે પાસ પણ નહીં બનાવવામાં આવે। મહિલાઓની સુરક્ષા માટે મહિલા સિક્યુરિટી પણ તૈનાત કરાશે। મોટા અને ભવ્ય ગરબાઓનું આયોજન થતું હોય છે, જેમાં 50,000થી વધુ લોકો એક સાથે ગરબામાં ભાગ લેતા હોય છે। ક્રેડાઈ વીએનએફ ગ્રુપ દ્વારા નવલખી ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ દર વર્ષની પરંપરા પ્રમાણે આ ગરબાનું આયોજન, વિશેષ ગરબાનું આયોજન થવાનું છે। એનું ખાતમુહૂર્ત પૂજા વિધિનો કાર્યક્રમ આજે આ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યો છે। ગરબા એ માતાજીની આરાધનાનું પર્વ છે। જે લોકો પણ માતાજીની આરાધના કરવા માનતા છે સૌ પાર્ટિસિપેટ કરી શકે છે, પરંતુ કેટલાક દૂષણો સમાજની અંદર હોય છે। એને આ બધા કાર્યક્રમો હમણાં આપને જાણકારી છે જ કે વડોદરામાં પણ ગણેશ ઉત્સવ બહુ મોટા પાયે મનાવી રહ્યા છે, ત્યારે કેટલાક તત્વો એ આવો જે સારો પ્રસંગ લોકો ઉજવી રહ્યા છે એમાં વિઘ્ન આવે એવા પ્રકારના પ્રયત્નો કરી છે। જે રીતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની વાત કરીએ તો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે સૌથી પહેલી શરૂઆત કરી હતી કે તિલક વિના પ્રવેશ નહીં। અમે પરંપરા રાખી છે પહેલેથી જ કે કોઈ પણ ખેલૈયાએ અહીંયા ગરબા રમવા આવવું હોય તો પ્રવેશ માટે તિલક ફરજિયાત છે અને એની ખાસ વ્યવસ્થા અને ચકાસણી રાખવામાં આવે છે। અમારા દ્વારા લગભગ 350 જેટલા સુરક્ષા કર્મીઓ રાખવામાં આવે છે। એમાં પણ એટલી કાળજી રાખવામાં આવે છે કે જે સનાતની હોય। સાથે સાથે 150 જેટલા બહેનોને પણ સુરક્ષા માટે રાખવામાં આવે છે। આના પહેલાંના જે 10 વર્ષ છે એમાં ક્યારેય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે કોઈ પણ જાતની આ પ્રકારની ઘટના બની નથી અને આ વર્ષે પણ એવી કોઈ ઘટના નહીં બને એની ચોક્કસ આપના માધ્યમથી ખાતરી આપું છું।